ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મસાલા ગોળ. તો એના સારું આપણે ગોળ લીધો છે. તો આ ડબ્બાનો ગોળ આવે એ લગભગ આપણે 400 ગ્રામ જેટલો લીધો છે. તો અંદાજે તમે તમારા હિસાબે જેટલો બનાવો એ બનાવી શકો એમ. અને થોડુંક આપણે જોઈએ ઘી, તો 2 થી 3 ચમચી જેટલું, બહુ વધારે નહીં જોઈએ. થોડાક આપણે કાજુ લીધા છે આ રીતે, અને બદામ. તો થોડાક આપણે આ બી લીધા છે, તરબૂચના બી ને આ પમ્પકિન સીડ્સને આવે એ. અને થોડુંક ટોપરું 2 ચમચી જેટલું. અને કાટલુંનો પાવડર આપણે લીધો છે અડધો કપ જેટલો. તો આ કાટલુંનો પાવડર અત્યારે શિયાળામાં સારો એમ. અને થોડીક આપણે લીધી છે 2 ચમચી જેટલી સૂંઠનો પાવડર એમ. તો આ આપણે ઘરે બનાવેલો જ છે, અને એની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જશે. તો આ બધું આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો શિયાળામાં આ વસ્તુ ખાવામાં બહુ સારી એમ. તો પહેલાં આપણે આ ડ્રાયફ્રૂટ છે એને થોડું થોડું વાટવાનું છે, અધકચરું એમ. હાવ આપણે ભૂકો નથી કરવાનો, પણ થોડોક, એમ કે આપણે આખી નથી રાખવી, થોડીક આપણે એને આ રીતે ખાંડણીમાં ખાંડી લેવું. આ રીતે થોડોક ભૂકો કરી નાખશું, આવું આ રીતનું એમ. તો કાજુ ને બદામ બે આપણે આ રીતે કરી લઈશું. તો બદામ ને કાજુ બે આ રીતે આપણે ટુકડા કરી લીધા છે, અમુક આખા ને અમુક એવા એ રીતના એમ. તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરીશું. આમાં આપણે થોડુંક ઘી નાખીશું, 2 ચમચી જેટલું જ, બહુ વધારે ઘી નહીં જોઈએ આપણે, ખાલી આ રીતે 2 ચમચી જેટલું જ. આ રીતે ઓગાળી લેવાનું. થોડું ઘી આપણે થાળીમાં કરી નાખીશું, એટલે આમાં આપણે ઢાળવાનું છે, એટલે એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે આ ઘી છે એ મેલ્ટ થઈ ગયું છે, ખાલી આ રીતે ઓગાળવાનું જ છે એને. એમાં આપણે નાખી દઈએ આ બદામ અને કાજુ. આ બી પમ્પકિન સીડ્સ ને તરબૂચના બી. આને થોડીક વાર ઘીમાં શેકી લેવું, થોડોક એનો કલર ઓલો થાય, થોડોક બ્રાઉન જેવો ત્યાં સુધી. અને આ રીતનું આપણે શેકવાનું, થોડોક બ્રાઉન જેવો કલર થાય એવો. તો ગેસ ધીમો કરશું. આમાં આપણે નાખી દેવું ગોળ. તો ગોળ ડબ્બાનો જ લેવાનો, આ રીતનો ઢીલો. ગેસ આપણે ધીમો જ રાખ્યો. ગોળને ખાલી આમાં આપણે મિક્સ કરવાનો છે, કંઈ ચાસણી કે કાંઈ નથી લેવાનું. એકદમ ધીમો ગેસ રાખીને ખાલી મેલ્ટ થવો જોઈએ ગોળ એમ, આ રીતનો. હવે ગેસ બંધ કરી દઉં. આમાં બીજા મસાલા નાખી દઉં. તો નારિયેળનો ભૂકો, આ સૂંઠનો પાવડર અને કાટલો. ગેસ એકદમ આપણે ધીમો રાખ્યો. આ બધું મિક્સ કરી દેવાનું. જે રીતે આપણે સુખડી બનાવીએ એ રીતે, પણ આમાં આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો, ખાલી ગોળ જ એમ, મસાલા ગોળ. મસ્ત લાગશે ખાવામાં આ રીતનું. જો હવે આપણે ગેસ બંધ કરી દઉં ને આને નીચે ઉતારી લેવું. આ રીતનું ખાલી આ રીતનું મિક્સ જ કરવાનું છે, અને થાળીમાં ઠારી લેવું. બધું કાઢવાનું. તો થાળીમાં કાઢીને એને આ રીતે ફેરવી દેવાનું. આ રીતનું. હવે થોડુંક ઠંડુ થવા દેવું એને. તો આને આપણે ઠંડુ કરી લીધું, સારી રીતે થોડુંક ઠંડુ થઈ જવું જોઈએ એમ.
તો આને તમારે લાડુડી વાળવી હોય નાની નાની તો એ કરી શકો, અને આ રીતે ઢારવું હોય તો એ રીતે તમે કરી શકો, પણ એકદમ સોફ્ટ થાય એ. એટલે આ ચાહણી જેવું નહીં આવવા દેવાનું એનું એમ. તો આને કટ કરી લે હું આપણે આ રીતનું, આ રીતે પોચું જ થાય અને એકદમ ટેસ્ટમાં સરસ લાગશે કાટલું વાળું. શિયાળામાં સારું એમ. આને આ રીતે કરી લેવાનું. હવે કાઢ લેવું. આ રીતનું એકદમ સરસ લાગશે ખાવામાં. અને પ્લેટમાં કાઢી લેવું આ રીતે. ને એકદમ પોચું એમ, કોઈ પણ ખાઈ શકશે, દાંત વગર નહીં ખાઈ શકશે. તો આપણે આમાં ગોઠવી દીધી સારી રીતનું, એકદમ ટેસ્ટમાં એકદમ મસ્ત લાગશે. અને શિયાળામાં આપણે શરદીમાં આ તમે ખાઈ શકો. શરદી થઈ હોય તો આ ગોળ સારો એમ, કેમ કે આપણે આમાં હુંઠ ને કાટલું ને બધું નાખેલું છે, ને ગોળ તો ગરમ જ હોય એટલે શિયાળામાં વધારે ખવાય આ વસ્તુ. તો તૈયાર છે આપણો મસાલા ગોળ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ મસાલા ગોળ.